આપણે હોસ્પિટલ જઈને આવ્યા અને ભાઈ 2-3 જેવા બાટલા ભાઈ ચડાવી દીધા. હે વાલા મેં ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 250મો. 250 દિવસથી ડેલી આપણે વ્લોગ બનાવીએ છીએ. અને ભનોથી ભાઈ હજુ ઉઠી નહીં. જો 8 વાગે 8 એટલે કેવો પડ્યો ભાઈ. જો ઊંધો થઈને પાડાને જામ ભાઈ. આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. એ જી એવામાં જો જાય તું સાયકલ લઈને આ બાજુ આ બાજુ આવી જા. આ બાજુ આવી જા. આ બાજુ ચલો ભાઈ, આપણે બેગ પેક કરી લઈએ, રેનકોટ લઈ લઈએ અને પછી નીકળી જઈએ નોકરી જવા માટે. ધીમું જો જોઈમું. હા એવું વળી હોય વળી સ્ટેટસ મૂકવાનું વળી. પહેલાં શું હતો એવો સ્ટેટસનો બેટસ. ચલો ભાઈ, આપણે મળીએ તમને થોડા આગળ. ભાઈ આજ તો હું બપોરે નોકરીથી ઘરે આવી ગયો હતો. ભાઈ સવારનું એકદમ જોરથી પેટમાં દુખતું હતું. શું થયું ખબર નહીં ભાઈ. દવા લીધી તો એ મળતું નહીં બરાબર. અને અત્યારે ઘરે આરામ કર્યો, ઘણો બધો આરામ કર્યો. અને પછી આપણે દૂધ લેવા માટે અત્યારે આવ્યા હતા. તો ચાલો દૂધ લઈને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને જોઈએ છીએ આપણને મટે છે કે નહીં. તો ચાલો મળીએ. ભાઈ આપણી તબિયત ઠીક નથી થતી. પેટમાં સવારનું એકી માર્ગું ભાઈ દુખાવો ચાલુ જ હતો. એટલે મહેશભાઈ કીધું હેડો આપણે દવાખાને જતા આવીએ, એટલે ખોટા રાત્રે યાર હેરાન થવાનું ના થાય. એટલે અત્યારે આપણે હોસ્પિટલ જઈ રહ્યા છીએ. જોઈએ છીએ ડૉક્ટર આપણને શું કહે છે તમને હું જણાય. એ આપણે હોસ્પિટલ જઈને આવ્યા અને ભાઈ 2-3 જેવા બાટલા ભાઈ ચડાવી દીધા. મહેશભાઈ આપણને મૂકીને ઉનાવા જતા હતા ભાઈ. એક પર્સનલ કામ એટલે લેવા જવાનું હતું. એ ત્યાં જઈને આવ્યા અને પછી આપણા બાટલા ચડી રહ્યા. પછી આપણને લેવા માટે આવ્યા. એટલે લેવા ઘરનો જ જવાનું હતું બહુ. ઘરનો લેવા જવાનું હતું. જુઓ ભાઈ લેવા જવાનું હતું. શું કહેવાય, ઘણી બધી બોટલા ઇન્જેક્શનો આપ્યા ભાઈ. આમ તો સારું થયું હું હોસ્પિટલ જઈને આવ્યો. ને કે દુખાવો બિલકુલ મોટો જ ના ચમકે ને હોજો આવી ગયો પેટમાં. જોરદાર હોજો આવી ગયો ને એવું થઈ ગયું ભાઈ. તકલીફ થોડી વધારે થઈ ગઈ હતી. સારું થયું હું આવી ગયો તો. દવાખાને ના આવ્યો તો હેરાન થઈ જતો. કોણ લે ઓળખોણવાળું નહીં લે. અને 3-4 દિવસે મટશે એમ કીધું. અને એકદમ હલકો ખોરાક ખાવાનો ભાઈ. વજન ના હોય ને એવું. પાપડ ખીચડી ખાવી ને તો વજન કરીને થોડી લેવાની. એવું નહીં, પાપડ ને એવું બધું ઓછા વજન વાળું હોય ને. હલકો ખોરાક એટલે વજન ઓછો હોય. ક્યાં પાપડ પછી કોબી પત્તું. બરાબર. હલકો એટલે ભાઈ જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય. ડાયજેસ્ટ એટલે જલ્દીથી પાચન થઈ જાય ને ભારે ના પડે ને એવો ખોરાક ભાઈ. એમાં ભાઈ આવે મગભાત આવે, ખીચડી આવે, શીરો, દહીં આવે, આવું બધું આવે ભાઈ. એમાં પછી તમારે રોટલી રોટલા ને શાક ને એવું બધું ના ઉઠલાવે. અને બહારનું એ ના ખવાય ભાઈ. એટલે આપણે તો ખબર જ છે હલકો ખોરાક કોનો કહેવાય ને કયું ડાયટ કઈ ડાયટ જરૂરી છે એ પણ બધી ખબર જ છે. આપણે એ લાઈનના માણસ છીએ એટલે ભાઈ. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. અને અશક્તિ થઈ ગઈ હતી ભાઈ. બીપી એકદમ લો થઈ ગઈ હતી. એટલે બરાબર હું દવાખાને જઈને આવ્યા ને સારું કર્યું. ઇન્જેક્શન બધા એ પોલીસ છે ભાઈ. ઓ ભાઈ ઘરે આવી ગયા છીએ ભાઈ. દુખાવો તો ભાઈ ચાલુ જ છે પણ માપનું થોડું મટી હોય ને એવું લાગે ભાઈ. ये देखो गाइस गड्डी कैसी लग रही है. શું લેવું था जब मुक्त है बस मतलब नालो गोली पड़ी. चलो भाई मिलते थोड़ी देर बाद. તો ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે ખાઈ લીધું છે. હલકો ખોરાક ખાવાનું કીધું હતું એટલે આપણે ખીચડી અને દૂધ થોડું ખાધું છે. અને પછી દવા લઈ લીધી છે. અને અત્યારે આપણે ઊંઘી રહ્યા છીએ ભાઈ. એટલે સીધું ભાઈ ઊંઘી જ જવું હોય. વિડીયો એડિટિંગ કરવાનો તો ભાઈ અત્યારે ટાઈમ મળે નહીં. એટલે જોઈએ કેમ કે ભાઈ વિડીયો એડિટિંગ કરીશું તો જાગીશું તો વધારે તબિયત બગડી જાય. એટલે ભાઈ હાલ તો ઊંઘી રહ્યા છીએ.
જોઈએ છીએ એડિટ કરવાનું. નવારે તબિયત થોડી ઠીક થાય તો કરી દઈશું એડિટ અને મૂકી દઈશું. તો ચાલો મળીએ.